તો મહાદેવ હર અને જય શ્રી રામ મિત્રો. આજે આપણો ત્રીજો બ્લોગ છે. તો ત્રીજા બ્લોગમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો કાલે તો રાતે ઘરે જતા હતા અને મસ્ત મજાનો સીન થઈ ગયો હતો. કે આપણા ગામની વચ્ચે એક ગામ આવે છે. ત્યાં કેનાલ નું કામ હાલતું હતું, કન્સ્ટ્રક્શન નું કામ હાલતું હતું. તો ત્યાં ક્રેન આવી છે. તો ક્રેન રસ્તામાં થોડુંક પાણી હતું ને તો ફસાઈ ગઈ હતી. તો કાલે તો બહુ મોડું થઈ ગયું હતું ઘરે પહોંચતા. એટલે પછી અમારે ઓફ રોડિંગ કરીને બીજા રસ્તેથી ગાડી લઈને આવવું પડ્યું હતું. એટલે તમને ક્રેન નો સીન એ બતાવી દઈશ આજના વ્લોગમાં. અને ક્રેન કઈ જગ્યાએ ફસાણી છે એ પણ બતાવીશ. તો અત્યારે તો હજી આપણે ગેરેજે પહોંચ્યા છે. તો હવે ગેરેજ ખોલશું અને દીવાબત્તી કરીને પછી પાછો આપણે વિડીયો ચાલુ કરશું. મસ્ત મજાની ટ્રેન નળવાઈ ગઈ છે અત્યારે. ઘરે જતા હતા ને તો કન્સ્ટ્રક્શન નું કામ હાલતું અને રસ્તામાં ટ્રેન નળવાઈ ગઈ. કેમ બાકી કઈ ઘટે? વ્લોગમાં કઈક એવો સીન થઈ ગયો છે કે હું જ્યારે રસ્તેથી ઘરે જાઉં છું ને એ રસ્તે અત્યારે ક્રેન ફસાઈ ગઈ છે, સમજ્યા? એટલે અત્યારે ઓફ રોડિંગ કરીને ઘરે જવું પડે છે. એટલે જ્યાં ક્રેન ફસાણી છે ને ત્યાંનો હું તમને પાછળનો વિડીયો હું તમને બતાવીશ કે કઈ રીતે ફસાણી છે. તો ચાલો જોઈ લઈએ. જોઈ લે અત્યારે બધા હેરાન થાય, ક્રેન ફસાઈ ગઈ છે મસ્ત મજાની. જોઈ લે ગ્રાહકની ગાડી અત્યારે લેવા ગયા હતા. હવે લઈને આપણા ગેરેજે લઈને જઈ રહ્યા છે. તો તમે એન્જોય કરો મ્યુઝિક ને. महबूब मेरे मेरी यादों से मुझ दिल में दे. पैसे पे क्यों मरती है? बदला दे तो like a maniac, Maggie रखता है प्यारा like a maniac. रूम चलता है प्यारा like a maniac. से भी रखता है प्यारा like a maniac. काम सारे ठेके करे मुंडा like a maniac. मेरी मारी डैडी मारी बेबी like a maniac. काम जेड़ा छेड़े पूरा करे like a maniac. मसले न भिड़े हालत करे like a maniac. होमी जा मेरे लिए मन्नत मार, मन्नत न मेरे लिए जन्नत मार. माझा दोस्ती तुम्हारे बादशाह हिम्मत साथ सगा जावा कर सीखना कर हिम्मत मार. આપણે ગાડી કમ્પ્લીટ કરી રાખી છે, સર્વિસ બર્વિસ કરી નાખ્યું બધું, અને હવે જઈ રહ્યા છીએ ટેસ્ટ ડ્રાઈવમાં. ગાડીની થોડીક ટેસ્ટ ડ્રાઈવ પણ લઈ લઈએ, કારણ કે ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી ખબર પડે કે હવે ગાડીમાં આગળ શું કામ કરવું. તો ચાલો આપણે ગાડીની હવે ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ. હવે ભાઈ ગાડીમાં ટેસ્ટ ડ્રાઈવ તો લઈ લીધી, પણ ફોલ્ટ હજી એનો એ જ છે. તો હવે આપણે બમ્પર બધું ઉતારીને ફરીથી બધું ખોલીને બધું ટર્બો ને બધું ચેક કરવું પડશે ગાડીનું, કારણ કે ગાડી જેથી રેસ એક્સિલેટર આપીએ એટલે હજી પિકઅપ પકડવી જોઈએ. એ ગાડી પિકઅપ પકડતી નથી.
મસ્ત મજાનો જમવા આવી ગયા છે કરી દઈએ કરપ્શન ચાલુ આ ભાઈ જમવાની રાહ બેઠા છે હવે થાળી પડે ત્યારે ખબર પડે કે થાળી પડી અમારા અંકુરભાઈ તો ભૂખ લાગી ગઈ મસ્ત મજાનો જમવા બેસી ગયા લોકમાં તો મિત્રો એવું થયું છે ને કે આજે તો કામ ને કામ ભાઈ કાંઈ ઘટે નહીં બહુ બધી ગાડીઓ આજે આવી ગઈ હતી આજે એક અને અહીંયા ખોલેલી છે બીજી આ બે ગાડીઓ આજે ખોલીને રાખી દીધી હતી આજે બહુ કામ આવી ગયું હતું અને કામમાં તો કંઈક એવું હતું ને ભાઈ કે બે ગાડીઓમાં સેમ જ પ્રોબ્લેમ છે આ બે ગાડીઓમાં થોડુંક એક્સેલેટર મારીએ ને તો ગાડી એસી ઉપર જ હાલે છે અને સ્પીડ લિમિટ જો કે સેટ થઈ ગઈ ને એવું લાગે આજે બે ગાડીઓના ટર્બા ખોલીને રાખી દીધા છે એક ગાડીનું તો ફિટિંગ થઈ ગયું હોય અને એક ગાડી તો હજી ખોલ્યું છે તો એ હજી સર્વિસ કરી વોશિંગ કરી પછી ફિટ કરશું એનું મસ્ત જો પ્રોગ્રામ દયો હે मैं तो कुछ और ही समझ रहा था ભાઈ દારૂ નથી હો જોઈ લેજો થમ્સ અપ છે જો આ હાથ મારી ચડ્ડાના હાથમાં દારૂ નથી હો મજાક મસ્તી આવ્યા રાખતી હોય દારૂ નથી આ છે થમ્સ અપ છે ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा થમ્સ અપ નો પ્રોગ્રામ હાલે છે જોઈ લો अभी जिंदा हो तो पी लेने दो અમારા આ ભાઈ રહ્યા ને એ બહુ શોખીન છે આ ભાઈ એક પેક દારૂ આખો ગુજરાત મારો ગદ્દીઓ એકવાર ડાયલોગ થઈ જાય